નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 3.35 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો સૌથી ઓછો વરસાદ તાપીના કુકરમુંડામાં 1 મિલીમીટર નોંધાયો છે. હાલમાં દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધી અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. ચોમાસાની ઉત્તરીય સીમા હાલમાં સુરત અને ઇન્દોર ઉપરથી પસાર થઈ રહી છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગુજરાતના વધુ ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિ ખૂબ જ સાનુકૂળ બની રહી છે. નર્મદા જિલ્લાના સાગબારા, સિલંબા અને ડેડિયાપાડા પંથકમાં પહેલા જ વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં સ્થાનિક નદીઓ છલકાઈ ગઈ છે. ડેડિયાપાડાના ડુમલક નજીક આવેલી તારવ નદીમાં ઘોડાપૂર આવતા ડુમલક ગામથી મહારાષ્ટ્ર તરફ જતા મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. તો બીજી તરફ ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા એક ભેંસનું મૃત્યુ થયું છે. ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ 30 જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડાની પણ સંભાવના છે, જેમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધી અને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની અને દરિયામાં મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી સમયમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. શહેરમાં ગાજવીજ સાથે વરસાદના 1 કે 2 રાઉન્ડ પડવાની શક્યતા છે. જો કે ગરમી અને બફારામાં બહુ મોટી રાહત નહીં મળે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય તાપમાન કરતાં 2.5 જેટલું ઊંચું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.2 સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.6 સેલ્સિયસ વધુ છે.